બધા મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ વિડીયોમાં. જોઈ લો હું આવ્યો છું ઉપર ભલે મારા શેઠના ઘરમાં બેનને ચા આપવા. ચા આપી દીધી જો ચાય નાસ્તા કરીને શું થયું? અમારે તો રવિશેન માથે કરતા કોઈ નહીં મારો વિડીયો ઉતાર વિડીયો હતા બેનને ખબર પડી ગઈ. મને ખબર પડે ને ખબર પડી. બેનને ચા નાસ્તો આલ્યો અને થોડી ચા ઢોરાઈ ગઈ એટલે કરવાનું હતું પાણી દેખાવું અંદર દેખાવું હું હા તો ઠંડ બંધ કરી દીધું ચાલુ હ રાતે રાતે તો રાતે જવું ને રાતે જવું દારો હોય બેનને ચા નાસ્તો કરવા બિહાર્યો. હવે કરી જાય છે ટોઠા શું થયું? ના પાવ પાલું તમારે ખાવાનું નહીં ટોઠા? હા તમારે ખાવાનું નહીં ટોઠા? લેતા આવું આજે લેતા આવું હા ખાસા દા થઈ ગયા. આજ રાતે હા હા બેનને ખાતે બેનને ખાતે ટોઠા ખાતા નહીં પહેલા દા જતા બેનના માટે પોણી મળી હવે એક ક્લોઝ તો જો એક તો બઢિયા ચાય હા મજા આવે. મને લાગે ઉપર લોડ હોય પણ આ તો લોડ ના હોય. બેન જોઈ જાય કે આવું કરે વિડીયો બનાવ વિડીયો. કોણ છે હા હું બનાવું. વિડીયો બનાવું ઓવા મારો ઓવા ફેમસ થઈ જાય તમે. મારો આ જસોડાનો હારું આવડે હો હું કોણ બનાવો? તને ખબર ને ના એકદમ મારામાં તો બનાવે કોને? એ જસોડાય આ જસુ એ તો ગોડો ત્યાં એને તો નહીં આવડતું. નહીં નહીં આવડતું એ તો બોગસ બનાવો. તે બોલી નથી હું ઓવા મારો તો હારો વિડીયો હે હા હારો વિડીયો શું હારું હારો મારો મારો જસુનો નહીં તો નહીં આવડતું. બેન મસ્ત માણસ છે. એક જણને વિડીયો બનાવ્યો હતો એક વખત તે બેનને બતાવ્યો. બેનને બહુ ગુસ્સો આવી ગયો. છેટનું કરાય. જય દ્વારકાધીશ. આ લગન જોડાયા ધંધો શું કહે શેઠ આવવાના આજે? શેઠ આવવાના? ખબર ને કે ખબર નહીં. પહેલે બીજું લગન છે ને ચા ને શેઠ ને હા એને હારા છોકરા ઓહો પહેલી બીજી હે એટલે કાલ પમના પહેલી ને ઓહો ના હજી તો વાર છે. હા 4 દાડા વાર 5 દાડા. તો કદાચ આવે ખરો આવજો ને કાલ કાલ આવશી. હવે આગળ બ્લોગ ચાલુ કરીએ પછી હજી નેટર જવાનું મેડિકલમાં કોઈ નહીં. હવે મેડિકલમાં કોમ બતાવીને આવી જાય છે આ બધી જગ્યાએ ઓફિસમાં બાજુમાં હોલસેલમાં. હવે એક ઓર્ડર હતો ના ઓર્ડર નહોતા સ્ટીકર ને બધું માગવાનું હતું MRP સ્ટીકર મારીએ અને હવે એક અંદરથી ઈચ્છા થઈ ગઈ સવારના એ જ વિચારો આવો કે એક સોંગ બનાવવું. બસ સોંગ મેં લખીએ નાખ્યું. બોલો મારું કોમ કરતા તમને ખબર નહીં હજી સોંગ મેં લખીએ નાખ્યું અને હવે બસ ખાલી પ્રેક્ટિસ કરું ગાવાની ને એ બધી. હવે લગભગ બીજી ત્રીજી તારીખે અમારે જવાનું સ્ટુડિયોમાં. પહેલાં એક ખાલી 2-3 લાઈન ખાલી જે આપણે જે ટ્રેન્ડિંગ ચાલે ને એના પર એક ગીત ગઈએ પછી જોઈએ પબ્લિકનો શું રિસ્પોન્સ આવે. પબ્લિકને ગમે કે નહીં. જો અવાજ પબ્લિકને ગમશે તો ગીત તૈયાર જ છે. આપણું ગીત આવશે.
બરાબર હવે મનથી થઈ ગયું કે ગીત બનાવવું એક બરાબર. એક અમારા કેવલભાઈનું પિક્ચર બનાવવાનું અને જો ભાઈ ગીત સારું રહ્યું ને તો એ ગીત અમે પિક્ચરમાં મૂકી દઈશું બરાબર. એટલે હવે અંદરથી ઈચ્છા થઈ જઈએ કે એક ગીત બનાવવું પોતાનું. એટલે હવે ગાવા જવાનું સ્ટુડિયોમાં બરાબર. એ તૈયારી જ કરતો હતો. ઘાટ કરવું હવાનો અવાજ સારો આવે મને ખબર નથી અવાજ સારો બધા કોઈ લાઈવમાં કે અવાજ સારો એટલે મેં બધું ટ્રાય તો કરીએ ભાઈ જે થાય. અવાજ પબ્લિકને ગમે ના ગમે એ પબ્લિક ઉપર જાય પણ પહેલાં આપણે બનાવીએ તો ખરી. એટલે બીજી તારીખે લગભગ જવાનું ખાલી ટ્રાય મારવા. પછી જો પબ્લિકનો સારો રિસ્પોન્સ રહ્યો રીલ મૂકું તો ભાઈ ગીત આવી જશે. બહુ રાહ નહીં જોવી પડે તમારે એટલે સપોર્ટ કરજો ખાલી બરાબર. તો અત્યારે કોમ કરું બધું ગીત બી તો ચાલુ કરું અભરું બરાબર. એટલે થોડી પ્રેક્ટિસ થાય. તો ભાઈ પોલમાં ચા પીવરાય અમે આજે ચા પીવરાયો હોન સુરભાઈ ને પીવરાય અમે પીધી કનુભાઈ આ અમદાવાદ થી સ્પેશિયલ ચા પીવા યોને ચા પીવરાય. આમાં તું ટોટા ખાવા નહીં આવતા ખાલી એટલે બાકી એમનામાં ઓટો માર અને જેદા આવે એદા ઉપવાસ હોય એ થઈ જાય. હા સુરભાઈ તમારું કેવું તમારી વાતમાં ટપકું છે. મને બોલાવતો નહીં તું. મિત્રો આપણા રમેશભાઈ છપરી મારા માટે સ્પેશિયલ શું લઈને આવ્યા રમેશભાઈ? ચાય ગરમ ગરમ સ્પેશિયલ મારા માટે ઉપરથી ચા બનાવીને લઈને આવ્યો. ઉપર બેનના માટે ચા બનાવવા જોતો કહેવાય અમારા ચેટનો મમ્મી હું તો વ્લોગમાં બતાવ્યો સવારે એ માટે ચા બનાવવા જોતો અને મારા માટે સ્પેશિયલ એક કપ ચા લઈને આવ્યો. બોલો રમેશ આ પ્રેમ કહેવાય. દો ખાલી તમે આ રમેશભાઈ છપરી. રમેશને અમે આખો દાવા બહુ ઉડાડીએ પણ રમેશ યાર મસ્ત માણસ છે બરાબર. એને કોઈ જાતનું ખોટું લાગતું નહીં બરાબર. જો ખાલી ડાન્સ કરે ને રમેશ લે છપરી. અમારા કરતા મોટો પણ અમે એ રીતે જ બોલીએ આમ પહેલાંથી. નાનું છોકરું હોય ને એ ટાઈપનું શાયરી ગલુડિયું ગલુડિયું રમતું જ હોય આખો દાવ. ચા પીએ એમાં રમેશ નહીં ને પાછું ઠંડુ થઈ જાય હમણાં. રમેશ પ્રેમથી લઈને આવે એટલે પીવી પડે પણ લાગે એવું.